તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આજે કુદરતનો રૌદ્ર અવતાર જોવા મળ્યો છે. અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા ભયંકર વાવાઝોડાએ સમગ્ર પંથકને બાંધમાં લીધું છે. સૌથી વધુ અસર વાલોડ સ્થિત HP પેટ્રોલ પંપ પાસે જોવા મળી છે, જ્યાં કુદરતી આફતે ભારે તારાજી સર્જી છે. વાલોડમાં કુદરતનો પ્રકોપ. ભારે પવન સાથેના વરસાદમાં પેટ્રોલ પંપ પાસે તોતિંગ ઝાડ ધરાશાયી, કારણે ટેમ્પોનો કચરગાણ. પેટ્રોલ પંપ પાસે અફરાતફરી, વીજપોલ પડતા સમગ્ર પંથકમાં અંધારપટ. લોકોએ જેસીબીની મદદથી બચાવ કામગીરી હાથ ધરી. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આજે અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા ભયંકર વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. વાલોડ સ્થિત HP પેટ્રોલ પંપ પાસે કુદરતી આફતનો એવો નજારો જોવા મળ્યો કે જેમાં અનેક વાહનો અને મિલકતોને મોટું નુકસાન પહોંચ્યું છે. વાલોડના HP પેટ્રોલ પંપ અને CNG પંપ પાસે આવેલા શરૂનું એક વિશાળ તોતિંગ ઝાડ અચાનક વાવાઝોડાને કારણે ધરાશાયી થયું હતું. આ ઝાડ ત્યાં પાર્ક કરેલી એક મોટર કાર અને ટેમ્પા પર પડતા બંને વાહનોનો કચરગાણ નીકળી ગયો હતો. ખાસ કરીને મોટર કારને ભયંકર નુકસાન થયું છે. વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતું કે રસ્તાની આજુબાજુના અન્ય ઝાડો પણ વીજ લાઇન પર પડ્યા હતા, જેના કારણે વીજપોલ ધરાશાયી થતાં સમગ્ર વાલોડ પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને ચારે બાજુ અંધારપટ છવાઈ ગયો છે. ઘટનાના પગલે આજુબાજુના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકો એકત્રિત થઈ યુદ્ધના ધોરણે ઝાડની ડાળીઓ કાપવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ જેસીબી મશીનની મદદથી ભારે સહેમત બાદ ઝાડને ખસેડી કાર અને ટેમ્પાને બહાર કાઢવામાં આવ્યા હતા. માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ વાવાઝોડાના કારણે અનેક રહેણાંક મકાનોના છાપરા અને પતરા ઉડવાની પણ ઘટનાઓ સમાવી છે, જેનાથી સ્થાનિકોને આર્થિક ફટકો પડ્યો છે. સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ માલ મિલકતને મોટા પાયે નુકસાન થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં તંત્ર દ્વારા વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.